સુરતના પાંડેસરા વિસ્તારમાં તપેલા ડાઇંગમાં આગ લાગતા અફરાતફરી મચી. સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા ખાતે આવેલા તપેલા ડાઇંગ મિલમાં આગ લાગી હતી. તપેલા ડાઇંગ મિલમાં લાગેલી આગને લઈ ફાયર વિભાગ દોડતું થયું હતું. સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો. આગમાં 2 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. વધુમાં તપેલા ડાઇંગમાં બીજા માળે પતરાનો શેડ ઊભો કરાયો હોય ગેરકાયદે રીતે 9 જેટલા ગેસ સિલિન્ડર પર સંગ્રહ કરાયા હતા. મારું નામ ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણા મોડ છે. આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે. મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એમાં ફાયર થયું હતું અને આ ગ્રાઉન્ડ પ્લસ 1 માળનું બિલ્ડિંગ છે, એના ઉપર ટોપ ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી. હવે જેને કંઈક ડાઇંગ પ્રિન્ટિંગ કહેવાય છે, તપેલા ડાઇંગ, એમાં કંઈક ફાયર હતું, કંઈક કારણોસરથી આગ લાગી ગઈ. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 5 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે. એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબુમાં છે. કોઈ જાનહાનિની ઘટના એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાનિ માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ દેવું પ્રીમેચ્યોર કહેવાશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.